પેન્શન મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌને પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને 2008 થી 2024 વચ્ચે નિવૃત્ત થયેલા તમામ પેન્શન માટે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આજે આપણે એવી માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો પેન્શન જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે. મિત્રો, છેલ્લા ઘણા સમયથી પેન્શનની એક ચર્ચા ચાલી રહી છે કે 8મો પગાર પંચ પછી પેન્શનનો કેટલો વધારો થશે, શું જૂના પેન્શન પર લાભ મળશે અને જો લાભ મળશે તો કેટલો મળશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તમામ મુદ્દાઓ પર સરળ ભાષામાં સમજવાના છીએ, જેથી વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, જેમ તમે જાણો છો, કેન્દ્ર સરકારના 8મા પગાર પંચની જાહેરાત કરી દીધી છે, પરંતુ પગાર પંચ મુખ્ય કામ સરકારી કર્મચારીની પેન્શનની પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરીને નવી ભલામણ કરવાનું હોય છે. હાલમાં કર્મચારી સંગઠન અને પેન્શન સંગઠન સતત માંગ કરી રહ્યા છે કે મોંઘવારી સતત વધતા ભારને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક રાહત આપશે. મિત્રો, આજે બજારમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ભાવ સતત વધારો થઈ રહ્યો છે. રસોઈ ગેસ, પેટ્રોલ, ડીઝલ, દવાઓ, શાકભાજી, રોજિંદા જરૂરિયાતો ચીજવસ્તુઓ ભાવ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા પેન્શનો માટે હાલની પેન્શન પર જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. મિત્રો, કર્મચારી સંગઠનનો દાવો છે કે જો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થાનો મૂળ પગાર મચ કરવામાં આવે તો પેન્શનને નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. મિત્રો, હાલમાં મોંઘવારી ભથ્થું સતત વધી રહ્યું છે અને જો તે મૂળ પગારમાં સમાવી દેવામાં આવે તો નવી પેન્શન ગણતરી વધુ ફાયદાકારક બની શકે છે. અહીં એક મહત્ત્વની બાબત સમજવી જોઈએ. જ્યારે પણ નવા પગાર પંચ આવે છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ફિટમેન્ટ ફેક્ટર એટલે જૂના પગાર અથવા પેન્શનના દર રૂપાંતરિત કરવાની પદ્ધતિ. હાલમાં વિવિધ સંગઠનો 2 થી લઈને 286 સુધી ફિટમેન્ટ ફેક્ટર માંગ કરી રહ્યા છે. જો સરકાર ઊંચું ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે તો માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પેન્શનર હાલની પેન્શન 20,000 રૂપિયા હોય તો ફિટમેન્ટ ફેક્ટર 2 લાગુ થાય તો તે પેન્શન આશરે 40,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો માત્ર એક ઉદાહરણ છે, વાસ્તવિક આંકડો સરકાર અંતિમ જાહેરાત બાદ સ્પષ્ટ થશે. મિત્રો, વર્ષ 2008 થી 2024 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શન માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમને પણ સમાન લાભ મળશે. તો મિત્રો, વિશેષજ્ઞો જણાવ્યા મુજબ જ્યારે નવું પગાર પંચ અમલમાં આવશે ત્યારે નિવૃત્તિ પેન્શનને પણ સુધારેલ પેન્શન લાભ આપવામાં આવશે. તેથી માહિતી સંખ્યાઓમાં પેન્શનરો આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં તેમની પેન્શનની પણ સારો વધારો થશે. મિત્રો, હાલમાં વિવિધ પેન્શન સંગઠન સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માગણીઓ મૂકી રહ્યા છે, જેમાં 18 મહિનાનો ડીએ એરિયર્સ મુદ્દો, સુધારેલ મેડિકલ સુવિધા વધારો, ફેમિલી પેન્શન નિયમો સુધારો જેવી માગણીઓનો સમાવેશ થાય છે. ઘણા પેન્શનરોનું માનવું છે કે કોરોના કાળ દરમિયાન અટવાયેલા ડીએલ્સની ચૂકવણી થવી જોઈએ, જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય કરવામાં આવ્યો નથી. બીજી તરફ બાબત એ છે કે 8મું પગાર પંચ ભલામણ લાગુ થવામાં હજુ સમય લાગી શકે છે. મિત્રો, કારણ કે પંચના પોતાની ભલામણો તૈયાર કરવા માટે સમય આપવામાં આવે છે. ત્યારબાદ સરકાર તેનું સ્વીકારશે કે તેમાં ફેરફાર કરશે એ પણ જોવાનું રહેશે. પરંતુ આ દરમિયાન કર્મચારી માંગ કરી રહ્યા છે કે સરકાર વચગાળાનો હાથ આપે. જો આવું કરે તો લાખો કર્મચારી પેન્શનને તાત્કાલિક લાભ મળી શકે છે. મિત્રો, ઘણા નિષ્ણાતો માનવું છે કે જો ડીએનો મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે તો ભવિષ્યમાં પેન્શન ગણતરી વધુ ફાયદાકારક બની શકે છે. આથી પેન્શનરોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. આજે ઘણા પેન્શનરો એવા છે કે જેમણે આખું જીવન સરકારી સેવાનું પસાર કર્યું છે. નિવૃત્તિ બાદ તેઓ પોતાના પરિવાર સાથે સન્માનપૂર્વક જીવન જીવવા માંગે છે, તેથી તેમની આર્થિક સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, સરકાર દ્વારા લેવામાં આવનાર દરેક નિર્ણય પર લાખો પરિવારોની આશા જોડાયેલી છે. તેથી પેન્શનરો આતુરતાથી 8મા પગાર પંચની ભલામણની રાહ જોઈ રહ્યા છે. જો ભવિષ્ય સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો તે સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં આપણી ચેનલ પર આપવામાં આવશે. તો મિત્રો, અહીં એક ખાસ વાત યાદ રાખજો કે સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ પણ ફેલાતી હોય છે, તેથી માત્ર સત્તાવાર જાહેરનામું વિશ્વસનીય માહિતી પૂરો વિશ્વાસ કરવો જોઈએ. મિત્રો, હવે ખૂબ જ મહત્વના મુદ્દા પર વાત કરીએ તો ઘણા પેન્શન મિત્રો સતત એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે, જો 8મું પગાર પંચ અમલમાં આવશે તો પેન્શન સમાન લાભ મળશે. તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે છે ત્યાં સરકાર અલગ અલગ કેટેગરીના કર્મચારીઓને પેન્શનની માટે નિયમો જાહેર કરવામાં આવી રહ્યા છે. તેથી અંતિમ નિર્ણય સરકારના સત્તાવાર ભલામણો પર આધારિત રહેશે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે વર્ષો સુધી સરકારી સેવા આપનાર નિવૃત્ત કર્મચારી માટે યોગ્ય લાભ મળવો જોઈએ. મિત્રો, કેટલાક વર્ષોમાં મોંઘવારી સતત વધી રહી છે. ખાસ કરીને વડીલો નાગરિકો માટે દવા ખર્ચ, હોસ્પિટલ ખર્ચ, ઘર ખર્ચ, અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ખર્ચમાં વધારો થયો છે. ઘણા પેન્શન મિત્રો એવા છે કે જેમની આવકનો મુખ્ય સ્ત્રોત પર માત્ર પેન્શન જ છે.
આવી સ્થિતિમાં પેન્શન થતો દરેક વધારો તેમના માટે મોટી રાહત સમાન સાબિત થાય છે. મિત્રો, પેન્શન સંગઠન એવું કહેવું છે કે નિવૃત્ત કર્મચારી પોતાના જીવનના અમૂલ વર્ષ દેશ અને રાજ્યની સેવા માટે સમર્પિત કર્યા હોય છે, જેથી તેઓ આ મોંઘવારી પ્રમાણે યોગ્ય પેન્શન મેળવવું તે અધિકાર છે. હાલમાં અનેક સંગઠનો સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરી રહ્યા છે. પેન્શનને પ્રશ્નો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. મિત્રો, અહીં એક બીજી મહત્વની માહિતી પણ સામે આવી રહી છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ફિટમેન્ટ ફેક્ટર ઊંચું રાખવામાં આવશે તો માત્ર પેન્શન જ નહીં પરંતુ ફેમિલી પેન્શન મેળવનારા લાભાર્થીઓ પર પરોક્ષ લાભ મળી શકે છે. મિત્રો, એવા પણ પરિવાર પર આર્થિક સુરક્ષા મળશે જેના પરિવાર સભ્ય સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ અવસાન પામ્યા હોય. તો મિત્રો, આજકાલના ઘણા પેન્શન સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મેસેજ અને પોસ્ટ જોઈને મૂંઝવણ પડી જાય છે. ક્યાંક લખવામાં આવે છે કે પેન્શન બમણું થઈ જશે તો ક્યાંક લખવામાં આવે છે કરોડ રૂપિયા રેડિયસ મળશે. પણ મિત્રો, આવી માહિતીથી તરત વિશ્વાસ ન કરવો જોઈએ જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી કોઈ પણ આંકડા અંતિમ માનવું યોગ્ય નથી. મિત્રો, આપણી ચેનલ હંમેશા પ્રયાસ જઈ રહ્યો છે તેમ માત્ર વિશ્વસનીય તથ્ય આધારિત માહિતી પહોંચાડવામાં આવે છે, જેથી જ્યારે પણ કોઈ સત્તા GR પરિપત્ર અથવા સરકાર જાહેરાત આવશે ત્યારે સંપૂર્ણ માહિતીગાર કરીશું. તો મિત્રો, ઉપરાંત પેન્શનની માંગ કરી રહ્યા છે ડિજિટલ પ્રક્રિયા વધુ સરળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો, વડીલો નાગરિકો માટે ઘણી વખત ઓનલાઈન પ્રક્રિયા સમજવી ખૂબ જ મુશ્કેલ પડી જાય છે. જો પ્રક્રિયા સરળ બનાવવામાં આવે તો લાખો પેન્શનરો સીધો લાભ મળશે. મિત્રો, સરકાર અને પેન્શન સંગઠન વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. આગામી મહિનાનો દરમિયાન 8મો પગાર પંચ લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. તમે જાણો છો મિત્રો, આગળ બેઠક યોજવામાં આવી છે 10 જુલાઈ. મિત્રો, ગઈકાલે હવે કોલકાતામાં બેઠક યોજવામાં આવી રહી છે. મિત્રો, તો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.